તો મેં આવેલી છું ગામડે અને ગામડામાં પર મેં આવેલી છું ખેતરમાં કામ કરવા. તો કે અમારે ત્યાં રોપવાનો હતો કપાસ. એમ તો પેલાથી રોપી મૂકેલો પણ છે ને જે રોપેલો પછી રોપ્યા પછી વરસાદ છે ને થોડાક ટાઈમ સુધી આવ્યો નથી, એટલે કઈ કઈ જગ્યાએ કપાસ ઉગ્યો નથી તેને છે ને રોપવા આવેલા છે. તેમને અમારા ત્યાં કે ડામવાનું કપાસ ડામવાનો ઉગેલો છે, તેના જે જગ્યાએ નહીં ઉગ્યો હોય ને તે જગ્યાએ રોપવા આવેલા છે. જો બધા રોપતા છે ને મારું ખેતર અમારું જ મારી ફોઈ છે એના ખેતરમાં આવેલા છે રોપવા હારું. આજે જ આવ્યા છે હા શહેરમાંથી. અને એમ તો છે ને અમે સવારમાં ખેતરે પહોંચી ગયેલા અમારી ફેમિલી સાથે. પણ છે ને અમારું એમ તો ખેતર છે ને ડુંગર ઉપર જેવું છે, તો ચડવાનું તો ચડીને થાકી ગયેલા. તો એમ તો બધું ખેતર પૂરું જ કરી નાખેલું છે. સવારના 9 વાગ્યાથી લઈને બપોરે હમણાં 1 વાગ્યો હશે એવા ટાઈમે, પણ હમણાં તો પૂરું થઈ ગયેલું છે. છેલ્લી લાઈન બાકી છે એટલે મેં મારી સાસુ જોડે રોપવા લાગતી છું. અને એ પૂરું થઈ જાય પછી અમે જશું ઘરે. તો અહીંયાનું અમારું ખેતરનું વાતાવરણ કેવું છે મને કહેજો. કપાસ રોપાઈ ગયો, હમણાં અમે જશું ઘરે. અમારે ટેણી કામ કરતો છે, એને બી શોખ આવે. અમે કામ કરીએ ને તો એમને બી કામ કરવાનો શોખ આવે. થઈ ગયું બસ.